નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના કરોડિયા રોડ લક્ષ્મીનગર સોસાયટી ખાતે પતંગ ચગાવવા બાબતે બે પરિવાર વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં સામસામે છરી, ધારિયા, લોખંડની પાઇપ અને પથ્થરો વડે ખૂની જંગ ખેલાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ મામલે જવાહરનગર પોલીસે રાયોટિંગ સહિતના ગુના નોંધીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના કરોડિયા રોડ લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતા ઇસ્માઇલ ખાટકીનો ઝઘડો ઇકબાલ ઉર્ફે ફટક સાથે પતંગ ચગાવવા બાબતે થયો હતો, જેની અદાવત રાખીને ઇકબાલ ફટકે ઇસ્માઇલને ફોન કરીને અપશબ્દો બોલીને ધમકી પણ આપી હતી. આ ઘટનાની રીસ રાખીને આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ, લાકડીઓ અને ધારિયા સાથે ઇસ્માઇલના ઘર નજીક પહોંચીને ઇસ્માઇલ તેમજ તેના ભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ ધીંગાણામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ વડોદરાના કરોડિયા રોડ ઉપર આવેલા એ સોસાયટીમાં રહેતા મોહસિન રાઠોડે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અન્વયે જણાવ્યું હતું કે પતંગના ઝઘડા બાબતે થયેલી અદાવતને લઈને ઇસ્માઇલ ખાટકીએ ઇકબાલને ગાળો આપી અને તેની ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ જવાહરનગર પોલીસને થતા પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની વધુ તપાસ જવાહરનગર પોલીસે શરૂ કરી છે અને આ અંગેની વધુ વિગતો એસીપી ડીએચ ચાવડાએ આપી હતી. ગઈકાલે હાંસી ઉત્તરાયણ હતી. રાત્રિના સંભવિત 7 વાગ્યાના અરસામાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. એમની જૂની તકરારો ચાલતી હતી. એમાં ઇસ્માઇલભાઈ ઇબ્રાહીમભાઈ ખાટકી અને એની સામે મોહસિનભાઈ રાઠોડ, આ બંને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, જેમાં લાકડી, ધારિયા, તલવાર જેવા સાધનોથી એકબીજા પર હુમલો કર્યાની હકીકત બંને ફરિયાદીએ જણાવેલી છે. કુલે 8 આરોપીને જવાહરનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રાઉન્ડ અપ કરેલ છે. એમની ધરપકડની કાર્યવાહી પણ કરેલ છે. આમાં મહિલાઓ પણ આરોપી તરીકે સંકળાયેલી છે અને કેટલાક હોસ્પિટલાઇઝ હોય એમની પણ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. હાલ ગામમાં શાંતિ છે, ખૈરિયત છે અને જવાહરનગર પોલીસ આગળની તપાસ ચાલુ રાખેલી છે. બંને પક્ષે થઈને 19 આરોપીઓની હકીકત દર્શાવેલ છે, જેમાં પૂરા નામની વિગત જેમ પોલીસને મળી છે એમાં કુલ હાલ 8 આરોપીની પોલીસે મહિલા સહિત ધરપકડ કરેલ છે. બાકી કેટલાક આરોપી હોસ્પિટલાઇઝ છે અને એમના ઉપર પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવેલો છે. ગઈકાલ રાતની જ ઘટના છે અને ત્વરિત પોલીસે જવાહરનગર પોલીસે કાર્યવાહી કરેલ છે અને ટૂંક જ સમયમાં બાકીના આરોપી પણ પકડાઈ જશે. ત્યાં અમને થોડા સીસીટીવી ફૂટેજ મળ્યા છે. બીજા અમુક હ્યુમન રિસોર્સિસના માધ્યમથી પણ પોલીસને માહિતી મળેલ છે, જે આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.